સ્વર્ગવાસ એવા અમારા લાભુબેનના આત્માને ભગવાન શાંતિ આપે એ માટે આ સંતવાણીનો કાર્યક્રમ. અને મહેમાન કોઈ ગાતું હોય વગાડતું હોય તો હમણાં આવજો એટલે એનું નામ બોલાઈ જાય, બાકી નકર અમે તો સહી જ. અને અમારા ભાણેજ છે લાભુબેન, એટલે હું એને શ્રદ્ધાંજલિ તો જો કે ન આપી શકું, શ્રદ્ધાંજલિ સાધુનો દીકરો આપી શકે, પણ શબ્દ રૂપી પુષ્પાંજલિ દેવા માટે અમે બધા ભેગા થયા છે. બોલો રામદેવજી મહારાજ કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારકાધીશ કી, પરબના પીરની વડજોગી વેલનાથ બાપાની, ગુરુ વાગનાથ બાપાની, કુળદેવી માત કી, સર્વે શક્તિ માત કી. હરિ ઓમ નમઃ 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 નમઃ. એસબી પાર્વતી પતિ હર હર મહાદેવ 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 મહાદેવ. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી માં મોતી આપજો એ માં, બોલેલે અક્ષર ને માં મેળવજો માં, તારા ગુણ ગાઉ દિન રાત. સુર બિના મિલે નહીં સરસ્વતી, ગુરુ બિના મિલે નહીં જ્ઞાન, જલ બિના ઉતરે નહીં પ્રભુજીની આરતી, જેમ અન્ન બિના ટકે નહીં પ્રાણ. બધાય સગાવાલા સ્નેહી મિત્રો નું અમારે વરણિયા પરિવાર તરીકેથી આ ભજનમાં બધાને આમંત્રણ છે. માટે સોહી રે માણે કરે મેરી નજરૂ મે આયા રામ, નજરૂ મે આયા. એ આમાં જ્યાં જ્યાં જોઉં ત્યાં સાયા કોરી રામ રામ.
ગણેશ ને ગૌરી ના પુત્ર ગણેશ ને ગણેશ ને હે नजर में आया राम नजर में आया સોરાસી ના સોરાસી ના
नजरों में आया, नजरों में आया। गोरख आओ गोरख गो संसार सोही नर पाया मेरे सोही रे माने करे मेरी नजर में आया। मोढ़े बोलू मां तो मने हाथे नानपण हाभरे ए मोढ़े मोढ़े बोलू मां ये मारी जनमनी ये देनारी मां मन तारी याद बहु आवे जो मारी जनमनी ये देनारी मां मन तारी याद बहु आवे जो तारी याद आवे मां मारी पापणे पानी पड़ावे याद आवे मां मारी पापणे पानी पड़ावे जो मारी जनमनी ये देनारी मां मन तारी याद बहु आवे जो मारी जनमनी ये देनारी मां मन तारी बे याद बहु आवे जो रे ये मारो मां तू वालनो मीठो दरियो जो
એજી અયું રે એ મારો માં તું વાલનો મીઠો દરિયો જો એજી અમી વરસે આખલડીમાં એ વર્ષે અષાઢીની દીજો અમી વર્ષે આખલડીમાં વર્ષે અષાઢીની જોને લીજો મારી જન્મની એ બેનારી માં મને તારી યાદ બહુ આવે જો મારી જન્મની એ બેનારી માં મને તારી યાદ બહુ તારી રે યાદ બહુ આવે આવી પરણીએ એ પોઢાડી માં તું હેતે હાલરડા ગાવે દો આવી પરણીએ એ પોઢાડી માં તું હેતે હાલરડા ગાવે દો मोर रे बपैया बोले मोर रे बपैया बोले एमा कोयल सांभळवाने आवे जो नंदना येलालाने मां सोदा रे दुलावे जो आमा केदान के गया खूं तोलूं तारी तोले कोई ना आवे जो घड़ीक रंग सड़ी जाई घड़ीक मां घड़ी घड़ी घड़ीक रंग सड़ी जाई घड़ीक मां घड़ीक मां तो वेरागी बनी जाय बावाजी घड़ीक मां वेरागी बनी जाय बावाजी आवा धोरम भेगा विराना प्रियमा
લોભી લોભી લાલ સુરે કામી રે ક્રોધી ને લોભી એ પારકા દુખે ના એ ભાઈ પારકા સદગુરુ શરણ માં અમારે કાયમ છે રે દિવાળી સદગુરુ ના શરણ માં અમારે કાયમ છે રે દિવાળી કદી રે નો ભાઈ બાવાજી રે
આમાં હાસા ને બાવજી તાર છે તો દાદા બાજુ છે દૂર દાદા બાજુ આ ભજન વરજોગી વેલનાથ બાપુનું આપણા જ સમાજના ડોક્ટર કુરેશા સાહેબ એમને લખ્યું છે એક પુસ્તક અને એવા બે ચાર ભજન મને લખીને દીધા. હજી સુધીમાં તમે કોઈ દી ક્યાંય સાંભળ્યા ના હોય. અને આ મારી ચેનલ છે યુટ્યુબની અંદર મેરુભાઈ પાટડિયા ઓફિશિયલ અને લાઈવ છે મેરુભાઈ પાટડિયા ફેસબુક પર. એટલે આમાંથી કદાચ 5-10 જણા સબસ્ક્રાઈબર બની જાવ ને તો, કારણ કે આ ટીપે ટીપે સરોવર ભરાય એના જેવું છે. અને અમને ખબર મોડી પડી કે આમાં આવક છે. અમારા એસબી સાબુન ગુંબલી એમને મને કીધું મેરુભાઈ તમે ચેનલ બનાવો, તમે કલાકાર છો. મેં કીધું ભાઈ આમાં હું ખાલી નેટ બગાડવું કે નેટ નહીં, આમાં આવક છે. એટલે તમને મોજ આવે તો મારી ચેનલની અંદર સબસ્ક્રાઈબર કરજો અને ફોલો કરજો. એ ગરવા માથે વેલનાથ ના છે વીરડા રે વેલનાથ અવતારી સંત સેવો વેલનાથ અવતારી સંત સેવો એ શેર ગદ જસમત પટેલા ના રે જાંગણે રે શેર ગદ જસમત પટેલા ના રે જાંગણે રે એ બાલુડાએ આપ્યું તું રે વતન રે બાલુડાએ આપ્યું તું રે વતન રે વેલનાથ
સમાધિએ ભજનિયા થાય છે રે. આવા કથન કલિયુગની અંદર હાલની અંદર વડજોગી વેલનાથ બાપુના શિવરાત્રીને દિવસે ખાલી 4 ભજન ગાય હેદડિયા કુટુંબનો કણબીનો દીકરો અને કારા પાણામાંથી પાણી હાલી નીકળે આથી મોટો પરસો કયો હોય બીજો. એ આપણો વડજોગી વેલનાથ આપણો ધર્મગુરુ છે વાલા. શિવરાત્રે સમાધિએ ભજનિયા થાય છે રે. એ પાણી રૂપે તમે છો આજ રાજુર રે. વેલનાથ કલિયુગ તેરા કાળ મારે. એ વીરડે તમે સોજ રાજુર રે. વીરડે તમે સોજ રાજુર રે. વેલનાથ અવતારી સંત ઓલિયા રે. વેલનાથના રાજમાં એ લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે બાપા વેલનાથના રાજમાં. ઝીણા મોર એસપી સાઉન્ડ એ ઝીણા મોર બોલે મારા વેલનાથના રાજમાં. મને મુશ્કેલી જ્યારે પડે મુશ્કેલી 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 એ મુશ્કેલી જ્યારે પડે એ ત્યારે તને યાદ કરું.
મૂડી થાય ત્યારે બે પૈસાની બની રે જાય ભાઈ મૂડી થાય જ્યારે બે પૈસાની બની રે જાય ભાઈ બહુ અભિમાની હા કાઈ ના હોય થઈ જાય પછી થોડું બોલું તો થાય ને પણ જ્યારે ખાવાના સાજા પડે એ આમાં ખાવાના સાજા પડે કઈક કઈક માણા બથમાં ના આવતું હોય કઈક કઈક મુઠ્ઠીમાં આવી જાય કારણ કે આ વસ્તુ એવી છે એ આમાં ખાવાના સાજા પડે ત્યારે તને યાદ કરું ત્યારે પડે એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું એ અજબ આ જગત છે अजब या जगत से उड़ाए न पाया अजब या जगत से उड़ाए न पाया मधु जानवा सता मिलती नहीं माया मधु जानवा सता मिलती नहीं माया 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 साथ होई जाने बे संगाती गज गज भूले अमा साथ होई जाने बे संगाती गज गज भूले अमा मारी साथी पण यारे एकलड़ा मरવું પડે એકલડા મરવું પડે એ ત્યારે તને યાદ કરું જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું यौवन प्यारे आमा अंगमा सलके कापो करता मारा मुखड़ा मन के यारे काया मां कीड़ा काया मां कीड़ा पड़े यारे तने याद कौन जानी सके कार मेरे अवार काल के कौन जानी सके कारणे रे हवारे काल केवो थाहे आ कायामाथी जीवड़ो रे ओ सीतानु उड़ी जाहे जानी सके काल मेरे सवारे काल केवू थाहे
તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી બધી માયા મૂડી મેલી રે એ બધી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાય તારો દેહ રૂપાળો રે રાખે નહીં ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે રાખે નહીં ઘરમાં ઘડી એ તારા સગાને 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 સંબંધી રે થોડા દી માં ભૂલી જાય તારા સગાને સંબંધી રે થોડા દી માં ભૂલી જાય એ હો આમોદ તારી હાસી ખોટી વાણી રે વાણી આ જગમાં રહેશે તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જાહે તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જાહે કવિ કાગ બાપુનું એક એવું ભજન આ નાણું મળી જાય સાહેબ પણ આવું ટાણું ના મળે એવું એક ભજન કવિ કાગ બાપુનું લખેલું છે માટે લઈ લે ને લાવ અવસર પાછો નહીં મળે લઈ લે જીવ લઈ લે લાવ અવસર પાછો નહીં મળે અરે પાછો નહીં મળે રે નાણા ખનશે નહીં જડે લઈ લે પાછો નહીં મળે રે નાણા ખનશે નહીં જડે લઈ લે ભાઈ લઈ લે લાવ અવસર પાછો નહીં મળે હવે લઈ લે લાવ જીવને જોતા ના જડે
એ મોતી સરખો દાણો લઈને ઘંટી માં દડે ભાઈ ઘંટી માં દડે આવો રૂડો મનખો મેલી હો આવો રૂડો મનખો મેલી બસમાં સીધ બડે બસમાં સીધ બડે એ લઈ લે જીવ લઈ લે લાવ અવસર પાછો નહીં મળે લઈ લે લાવ અવસર પાછો નહીં મળે અરે માયા હોને મીઠી લાગે ગોળથી ગળે ભાઈ ગોળથી ગળે માયા સૌને મીઠી લાગે ગોળથી ગળે ભાઈ ગોળથી ગળે એ નર બેરામના પંથમાં એ નર બેરામના લાવ અવસર પાછો નહીં મળે લઈ લે લાવ અવસર પાછો ના મળે આ ચાલી ભરવાન પાણી મને આ ચાલી ભરવાન પાણી પાણી મને બોલાવે સતગુરુ જ્ઞાની એ મને બોલાવે સતગુરુ જ્ઞાની લાગે શરમ મને સાની સાની મને લાગે છે શરમ મને સાની રામ બોલાવે સતગુરુ જ્ઞાની એ મને બોલાવે સતગુરુ જ્ઞાની જય હો
સતગુરુ જ્ઞાની એમને બોલાવે સતગુરુ જ્ઞાની આ ચાલી આ ચાલી આ ચાલી આ ચાલી આ ચાલી ભરવાન પાણી એ પાણી રામ બોલાવે સતગુરુ જ્ઞાની એ મને બોલાવે સતગુરુ જ્ઞાની જય વેલા બોલાવે સતગુરુ જ્ઞાની આ ચાલી આ ચાલી આ ચાલી આ ચાલી આ ચાલી ભરવાને હું પાણી એ પાણી રામ બોલાવે સતગુરુ જ્ઞાની જ્ઞાની મને બોલાવે સતગુરુ જ્ઞાની વાત બતાવી સાની સાની બોલાવે સતગુરુ વાહ વાહ આ ચાલી આ ચાલી આ ચાલી આ ચાલી
બધા સંતો મા વિશે ઘણા કવિઓએ લખ્યું છે, મહાપુરુષોએ લખ્યું છે, પણ આપણા એવા સમર્થ સંત ઘાટવડના મહંત એવા ઇન્દ્ર ભારતી બાપુએ બાપ વિશે લખ્યું છે. એ આવો ઘેરો વડલો ને ઘેરી સાયડી રે લો, ઘેરો છે કુટુંબમાં મારો બાપ રે મીઠો, સાયડો છે મારા બાપનો રે લો. એ આંગળી પકડી છે મારા બાપની રે લો. ચાલુ તો ડગમગ ચાલ રે મીઠો, સાયડો છે મારા બાપનો રે લો. એવા છીલે સડાવવા હું તો ચાલતી રે લો. ભૂખો ના સુવડાવ્યો દિન રાત રે મીઠો, સાયડો છે મારા બાપનો રે લો. દીકરા 2 હોય કે 4 હોય કે 5 હોય, બાપના માટે બધા દીકરા હરખા હોય. કદાચ દીકરો લગ્ન થાય નોખો રહેતો હોય અને ઈ દીકરો કદાચ મુશ્કેલીમાં આવી જાય ને તો બાપ જ એક એવો છે કે ખંભા માથે હાથ મેલીને એમ કે દીકરા હું હજી જીવું, તું મૂંઝાતો નહીં. ઈ દીકરાને કોઈ દી આત્મહત્યા ના કરવી પડે ને ઈ બાપ છે વાલા. એ આવી પિતા છે પ્રેમની રે ઔષધી રે લો. એ દર્દ કરે છે પલમાં દૂર રે મીઠો, સાયડો છે મારા બાપનો રે. એ આવી શીતળ સાયા છે મારા બાપની રે લો. ઇન્દ્ર કે મને એની આસ રે મીઠો. અને એવું જ એક ભજન આજ મિલિયનોની અંદર જિગ્નેશ કવિરાજનું હાલી ગયું છે. એ ઘણો તો લોકગીત થાય પણ એ લોકગીત નથી હો, આપણને સમજાવવા માટેનું છે. એ હજારો વર્ષોથી આ જે મહાપુરુષની વેદના છે, પણ ઈ જે વાણી છે બધી આપણે 2 વાગ્યા પછી જે ગવાતી હોય અત્યારે ન ગાઈ હકી. એટલે એ આજ પૂજાણા અને મા બાપનો સાયો ભાઈ જેની માથેથી ઉઠી ગયો હોય ને એને ખબર હોય મા બાપનું છે એમ. મા બાપથી સાહેબ આ દુનિયામાં કોઈ પણ મોટું નથી. એની આંગળી પકડીને કીધી આ ભાઈ છે, કાકા છે, બાપા છે, આપણી માતાજી છે, આપણા ભગવાન છે. એટલે હું કહેશ મા બાપથી મોટું રે આ દુનિયામાં કોઈ નથી. આજ પૂજાણા આજ પૂજા છે, આજ પૂજાણા આજ પૂજા છે. પૃથ્વી પર બેટા આજ ભગવાન છે વો ભાઈઓ. મા બાપથી મોટું રે આ દુનિયામાં કોઈ નથી. માવતરથી મોટું રે આ દુનિયામાં કોઈ નથી. એ દુઃખ ના તડકામાં સુખની સાય છે. એ દુઃખ ના તડકામાં સુખની રસાય છે. એ
પગ પડે પાસા તો એ જ પૂરી હામ છે એ કદી ના દુભાવીને આયો એ મનું કદી ના દુભાવીને દિલડું એ મનું ભાઈઓ એ મા બાપથી મોટું રે આ દુનિયામાં કોઈ નથી માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ મળે રે આશીષ એ નો થાય બેડો પારજો એ મળી જાય આશીષ એ નો થાય બેડો પારજો એ ઘરમાં એ બેઠેલા તમારા ભગવાન છે વેદ પુરાણે એ જ કીધું છે દાદા ગણેશે સીધ કીધું છે ઓ ભાઈઓ બે એ કવિ નવગણ કે મા બાપ થી મોટું રે કોઈ નથી અને એક એવી ફરમાઈશ છે જોકે ફરમાઈશ એવી હારી છે એટલે મજા આવે છે ભીતરનો બેરું મારો આત્મો ખોવાણો ને આ તો જેની માથે વીતી હોય ને એને ખબર હોય આ ભજન શોર્ટ થાય હોય સીધું આજ ભીતર નું બેરું મારો આત્મો ખોવાણો ને માર્ગ નો સીધનારો મારો ભૂમિયો ખોવાણો એ વાટે ને ઘાટે કોઈએ જોયો હોય તો કહેજો તમે જોયો હોય તો કહેજો મારો ભોમિયો એક
તૂટા મારા એ આ ભજન નંદવા કપરિયા ધીમા મારો આમાં જીવન એ બન્યું છે એવું દાસ તમારા ગયા પછી તમારા ગયા પછી આમાં પૂનમ બની છે તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી અરે આવ્યા તમે તો અંજવાળા થઈ ગયા આસો રહ્યો છે એવું અરે આવ્યા એ તમે તો અંજવાળા થઈ ગયા અમાયાસો રહ્યો છે એવું તમારા ગયા પછી 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 એ તમારા ગયા પછી તમારા ગયા પછી આ સીધી શોર્ટ થાય કાયાની અંદર વાલા હે આ ભજન અમુક અમુક એવા ભજન હોય કે સીધી શોર્ટ થાય પણ જે સત્ય ઘટના બનવાની છે વાલા એ તો બની ગઈ આમાં રોવો એટલે અહીંયા અમારા પણ હૈયા ભરાઈ જાય કારણ કે અમારા વૈયા ગયા હોય ને ભાઈ હે એટલે અમને અમારું તાજું થઈ જાય એટલે બને ત્યાં સુધી ઓલું ના કરતા જાણે બિરાજમાં એ તમે તો
હજી સો થાવે છે રે એવો વાસ તમારા ગયા પછી તમારા ગયા પછી મારી સાસુ મારી જેને નિરખતા મેણા એ હરખથી મટી જાય મન રાખી રામ નિર્મળ મનથી નિરખી જોયું બાવાજી નિર્મળ મનથી નિરખીને જોયું એમાં ખોટી મળે નહીં સમરે શ્રી રણછોડ આવા હરિજન આવા હરિજન અલોક ને પ્યારા એ મારા નાથ ને પ્યારા એની માથે ભક્તિ કરા રામ મોર એ આવા મારા હાચા સંતોની માથે વીરા ભક્તિ કરા રામ આવો સુખ તારો પ્રગટ કરે વાલા કરે હાથો નતો ને પ્રબંધ દિલમાં ન રાખે વાલા દગો ને પ્રબંધ દિલમાં ન રાખે એના ગુના હોય લાખો ને કરો સાધુની માથે વાલા ભક્તિ કેરા રામ મોર એ આમાં બની જાઓ તમે તો કોક હાજા ધર્મની માથે ધર્મની માથે ધર્મ હોય માથે
રાખી દ્યો બાવાજી આ જુગ જુગની જોડી જોડી એ આ જુગ જુગની અમારી જોડી એ જે અમર રાખી દ્યો પ્રભુજી જુગ જુગ જોડી તમે અમર રાખી દ્યો ને સાહેબ કંડુ ના સો તેરી સમાધિ ભજન તમારું કીર્તન પુરોયામાં તો એ આવું દાસી જબુ કે એ પીર રામાની દરગાહમાં કરે અભય હાથોની યુગ બંધનથી તોડાવી દો બાવાજી યુગ બંધનથી તોડાવી દો બાવાજી આમાં ત્રિગુણી ટાકીને તો સાચા રે સાચા અંતોની માથે વિના ભક્તિ સાધુ ને સન્યાસી રે ઓહો પ્યાસી એ પૂર્ણ પ્રેમ દિવલાગી જોને તમારી જોને વાત સાધુ ને સન્યાસી પૂર્ણ પ્રેમ મારા તાર આવા ઘટો ઘટના વાસી આંધળ્યો મારા તાર આમાં કોણ રૂડાવે કલે દે તારી ના સાધુ ને સન્યાસી યાસી એ પૂર્ણ ગુરુજી
સાધુ ને સન્યાસી રે રાસી પૂર્ણ પ્રેમ આવા સંત ને સુલક્ષણા બાપુ પ્રેમદાસ ઓ દરિયા અમને આ ભજન રાધનપુર ની અંદર એક મસ્જિદ ની અંદર છોકરાઓ એક મસ્જિદ ની અંદર મુજાવરે ભક્તિ કરે અને આપણો સાધુ ભક્તિ કરે મસ્જિદ ની અંદર. પછી મુસ્લિમ લોકોએ વાંધો ઉપાડ્યો કે બાપુ આ અમારી અલ્લાહની મસ્જિદ છે, તમે આ છોડીને હાઈલા જાઓ. સાધુએ કીધું એમ નહીં જાઓ, કે એમ નહીં જાઓ. આપણા ભારત વર્ષનો સાધુની તાકાત શું છે એમ આ ભજનની અંદર એની વાત છે. બાપુ એક અવડોક પથ્થર ઉપાડી અને પીર એ ભાઈ તમે અહીં ઘડીક બેસી જાવ ને ભાઈ, અહીં કાંઈ નથી લઈ જવાના, જે છે એ બધું અમારી ભાણેજ છે, નકર આ 50,000 હોય ને આ પેટી ખુલે અટાણે. મેં બહુ આવામાં 5,000 માં 10,000 માં પ્રોગ્રામ કર્યા છે, ગોકુળનગર માં પાણાખાઈ માં, બરાબર. પણ અહીંયા કઈ લઈ નથી જવાના એવા તમે હે ને, હું વાત કરતો હતો એની સાલુમાં લઈ જાજો બધા, કારણ કે મારું આમ તમે ઉભા થાય તો મન તૂટી જાય, બોલું થઈ જાય. બાકી 1 રૂપિયો નથી લઈ જવાના અહીંથી. એ મુજાવર ને સાધુએ કીધું, આવડો પથ્થર પીરની હોડ પાસે મેલ દીધો ને કીધું કે આ પાણાને ખાલી દોરાવા તમે હટાડી દો એટલે હું આ તમારી મસ્જિદ છોડીને આયલો જાઉં. સાહેબ આખું ગામ થયું હતું, એ પાણો દોરાવા ના આયલો. પછી એવું કહેવામાં આવે છે કે હાથી મગાવ્યો, પાણાને નાડેથી બાંધી અને હાથી આરે ખેસાવ્યો, પાણો દોરાવા ના આયલો. ત્યારે એમના મુજાવર હતા ને એને કીધું બાપુ તમે રહ્યો અમે જાય, કે હવે તમે રહ્યો અમે જાય. બાપુ કે હવે મારે નથી રહેવું. આ એમણે નથી હો સાહેબ, બધું નથી મફતમાં મળતા, એને મૂળ સુકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. ત્યારે એ મુંજાવરે કીધું બાપુ તો જાતા જાતા એટલું તો કહેતા જાવ કે આ પાણાને એવું બધું તમે કીધું. હું અમારી અવડી શક્તિ અજમાવી તો એ હૈલો નહીં, નાળેથી હાથી આરે ખેસાવ્યો તો હૈલો નહીં, તો આ પાણાને તમે એવું બધું હું કીધું છું? બાપુ કે મેં એ પાણાને ખાલી એટલું જ કીધું કે તું મારો હનુમાન હોન તો દોરાવા ના હાલતો. અને કદાચ કોઈ રાધનપુર ની જાવ ને તો પીરની દરગાહની અંદર દાડો હનુમાન બેઠા છે અને પીરની હોય રહી છે. આ ભજન ન્યા ગવાણું અને કેનીએ ગાયું પ્રેમદાસ બાપુ ગોદડિયા. એટલે હું કે બાપુ પ્રેમદાસ, બાપુ પ્રેમદાસ ગોદડિયા મને આવા સંતને સુલક્ષણા રે પ્રેમદાસ ગોદડિયા મને અને દીદાના ભાઈ બદલા મારી એલી રે એલી એ
ટેવ પડી ગઈ 2 કલાકની. પણ આમાં અમુક ને મજા આવતી, અમુકને કંટાળો આવતો હોય, કારણ કે મોટા સ્ટેજની આદત પડી ગઈ છે. એમાં તમારે 2 ભજન કરીને મેલ દેવાનું ના હોય, એમાં 1-2 કલાકનો જ રાઉન્ડ મારવો પડતો હોય. એટલે મહેમાનની અંદર કદાચ કોઈ બોલતું હોય તો આવો 2 ભજન કરો, નકર પછી અમે બાપ દીકરો તો 2 છે. અને સાહેબ કૃપા એક જો, કૃપા કેને કહેવાય? અમે માવજીભાઈ 82 જણાનું કુટુંબ છે, મારા દાદાનો વિસ્તાર 82, એ અમારા વેલા છે, માવજીભાઈને ખબર છે. એ 82 જણાના કુટુંબમાં કોઈને આખા કુટુંબમાં સૂર દબાવતા ના આવડે. મારા એક જ ઘરમાં 3 કલાકાર, હું સાઉ, મારો છોકરો બેઠો ઈ છે, અને છોકરાને હગાઈ કરી દીકરી કલાકાર છે. આ કૃપા, બાકી બીજી કઈ કૃપા ના ભેગી થાય. અને આપણે સાહેબ પૈસા તો નથી કમાણા, પણ આ બહુ કમાણા હે. એટલે કોઈ મહેમાન હોય તો આવી જાઓ, 2 ભજન 2 ચા તમને જે મજા આવે. નકર આપણે પછી ચા પાણી પાઈ દો સ્ટેજમાંથી, પછી પાછા. અને આ લાઈવ થોડુંક હવે લઈ દો તમે.